ફેમિલી તમારું સ્વાગત છે ફૂડી કિચન પાપામાં। આજે આપણે બનાવીશું ઘઉંના લોટનું ચૂરમું। તેના માટે મેં આ રીતે ઘઉંનો જાડો જેવો લોટ આવે તે લઈ લીધો છે। આ રીતે તેમાં આપણે થોડું આ રીતે તેલનું મોવન રેડી દઈશું। મેં અંદર થોડો સોજી પણ એડ કર્યો છે, જેથી કરીને આપણું ચૂરમું એકદમ છૂટું ને ક્રિસ્પી જેવું થાય થોડું। હવે તેમાં આ રીતે ગરમ પાણી મેં થોડું હસેકું કર્યું છે, તે નાખી દઈશું અંદર। તેનો આપણે લોટ બાંધવાનો છે, થોડો કડક ને એવો। આ રીતે ચૂરમાનો લોટ બાંધીને રેડી થઈ ગયો છે। હવે તેને આપણે મૂઠિયા વાળીશું। જો આ રીતે લોટ લઈ લેવાનો, આ રીતે પછી આમ કરી દેવાનું, આ રીતે। એટલે આ રીતે મૂઠિયા રેડી થઈ જાય બધા આપણા। આ રીતે બધા મૂઠિયા આપણે બનાવીને રેડી કરી દીધા છે। ગરમ થઈ ગયું છે। હવે આપણે તેમાં જે આપણે મૂઠિયા બનાવ્યા છે તે મૂકી દઈશું આ રીતે। તેને એકદમ આપણે ધીમા તાપે તળવાના છે, આ રીતે। જો આ રીતે હવે તેને થોડા આપણે પલટાવી દઈશું આ રીતે। તેને થોડા બ્રાઉન રંગના કરવાના છે આપણે તળીને, આ રીતે। આ રીતે આપણે મૂઠિયા બ્રાઉન રંગના થઈ ગયા છે। હવે તેને કાઢી લઈશું આપણે આ રીતે। તેને આપણે થોડી વાર ઠંડા થવા દઈશું, જેથી કરીને અંદરથી કાચા હોય તો બફાઈ જાય। પછી તેને આપણે ઠંડા કરી પછી મિક્સર જારમાં પીસી લઈશું। મૂઠિયા આપણા ઠંડા થઈ ગયા છે આ રીતે। હવે તેને આપણે આ રીતે તોડી નાખવાના છે, તેને મિક્સર જારમાં આપણે પીસવાના છે, જો આ રીતે। આ રીતે આપણે તોડી નાખ્યા છે મૂઠિયા। હવે તેને આ મિક્સર જારમાં આ રીતે લઈ લીધા છે, જો। હવે તેને આપણે થોડો ગોળ નાખીશું આ રીતે। તો આ રીતે આપણે ચૂરમું પીસી કાઢ્યું છે। હવે તેમાં આપણે ઘી રેડી દઈશું, ચોખ્ખું થોડુંક, આ રીતે। હવે તેને આ રીતે આપણે મિક્સ કરી લેવાનું છે, જો। ચૂરમું બનીને રેડી થઈ ગયું છે આ રીતે। જો અમારી વિડીયો તમને પસંદ આવી હોય તો લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। થેન્ક્સ ફોર વોચિંગ।